તો ગાઈસ જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આજે થોડું લેટ થઈ ગયું તો મતલબ મોર્નિંગનું શૂટ નહીં કરી શકી. હું શૂટિંગમાં જઉં છું સિદ્ધપુર. પ્રોપર લોકેશન મને ખબર નહીં, ત્યાંથી ક્યાં જવાનું છે, પણ આજે શૂટિંગ છે તો હું ઘરેથી નીકળીશું. દેખો બસ સ્ટેન્ડે આવી ગઈ છું અહીંયા ઉદલપુર. કેટલા વાગ્યા છે? 6 વાગ્યા છે કદાચ અત્યારે. તો ગાઈસ હું સાધનમાં બેસી ગઈ છું. મહેસાણા પહોંચવાની તૈયારી છે. મહેસાણા પહોંચી પછી મારું સચિન આવે છે તો સચિનના જોડે સાડીઓ લઈ પછી ડાયરેક્ટ ડેપોમાં જઈને પછી બસમાં બેસી છું. પછી હું આવી ગઈ છું મોઢેરા ચોકડી. એ દીદીયા મારા રસ્તા ઉપર ઊભી છું. ઈકણ સચિન આવે છે સાડીઓ લઈને, તો હું એનો વેઇટ કરું છું. હવે સચિન ક્યારે આવશે? સચિન આવે એટલી વાર છે, પછી તરત જવાનું છે. લેટ થાય છે પણ હું બેઠી છું ડેપોમાં. દેખો ડેપોમાં બેઠી છું, બસની રાહ જોઉં છું. હવે સચિનો બચીનો બધાનો વેટ કરી રહે. હવે બસનો વેટ કરું છું. બસ કેટલા વાગે છે? પાલનપુર વાળી બસ આવે તો ડાયરેક્ટ મને સિદ્ધપુર ઉતાર. તો ગાઈઝ અમે પહોંચી ગયા છે લોકેશન ઉપર. પેલા લોકો બધા એ આ વર્ષના મેડમ જઈશે. જો મેકઅપ મેન. આ લોકેશન છે. હાય. તો ગાઈઝ અમે અહીંયા આવી ગયા છીએ. મેકઅપ ચાલે છે. આ મારા દર્શના મેડમ, તમે ઓળખતા હશો કદાચ. આ હીરો છે. તમે હીરો છો ને? હીરો ને ખબર નહીં હજી કે હીરો છું કે નહીં, અને એને વિલન છું મારે. એ દેવા, તું ત્યાં જ ઉભો રહેજે ને કબૂતરના ગામમાં આવીને તારે ગામ ને છોડીને લઈ. જબરજસ્ત ડાયલોગ બોલે ને. જુઓ હજી મારે રેડી થવાનું છે, મેકઅપ કરવાનું છે, સાડી પહેરવાની છે, સરસ રીતે કમ્પ્લીટ તૈયાર થઈને પછી બતાવું. આ મારા ડાયરેક્ટર સાહેબ. આ ડાયરેક્ટર સાહેબ શું આ છે ના છે? ડાયરેક્ટર સાહેબ હાય તો કરો. મારા રેડી થવાનો ટાઈમ આવી ગયો. મસ્ત મેકઅપ કરીને તમને મારું ફાઇનલ લુક બતાવું. અમારા દર્શના મેડમ કેવું મને મેકઅપ કરે છે. કા હુઆ દર્શના? ચાય પીની હે? No, I have a coffee. ઓ માય ગોડ, અને કોફી જોઈએ. બોલો શું કરવાનું? જો ગાઈસ દર્શના દીદીએ હેરસ્ટાઈલ કરી દીધી છે, સ્ટ્રેટ વાળ કર્યા છે. કોના ઘરે આયા છીએ અમે. મસ્ત મજામાં છો? હા મજામાં છો? એમની છોકરી હે. તાર નામ શું હે? જાનકી. જાનકી આ નામ. દર્શના નાઈને એક વાત તો ખરી એવું ઓકે. ના ના અઠવાડિયે તો શું કરવા, એ તો થોડું જલ્દી થાય. મહિનામાં એકવાર નાવાનું ચાલે. ગાઈસ જો હું તૈયાર થઈ જઈ. અમારું ફાઇનલ લુક. તો ગાઈઝ આ અમારી આખી ટીમ છે. શૂટ કરતા કરતા બધા અહીંયા આવીને બેઠા. આના ઉપર મૂકી દેજો. થોડી વાર આલ્યું પાણી. જોયું પાણી પીધું. તમે શું કર્યું? ભરે આખા રાઉન્ડ કર્યા. જોયું પાણી છે પછી બેઠા. તો ગાઈઝ ફાઇનલી કટ પતાવીને હું આવી છું. એક સીન પૂરો થયો. પછી હવે થોડી વારમાં કપડાં ચેન્જ કરવાના છે. દેખજો કેવું લુક બનાવ્યું છે. સિંદૂર લગાવી છે, મંગળસૂત્ર પહેરાવ્યું છે, અને પછી પાછું ચેન્જ કરવાના છે કપડાં. દર્શના શું કરો? હાય બાય. આ બધા લોકો અહીંયા બેઠા છે. ગાઈસ જો અમારે અહીંયા બીજો કટાયો મેં ચેન્જ કરી દીધું, હીરોએ બી ચેન્જ કરી દીધું. આ બધા લોકો અહીંયા સેટઅપ રેડી કરશે. પછી અહીંયા
આઈ જોડો ભાઈ મિત્ર એ રીતે રાખો ને પેલી સાઈડ જતો રહો તમે જોજો આ બરાબર આ કોણે પણ ટ્રે તો લાવો મારા જોડે આ ડાયરેક્ટ આટલે જ રાખવાનું અહીંયા આવી ગમદાર અહીંયા આવી અહીંયા ટ્રે મૂકી બરાબર નજીક ખુરશી બરાબર બેહી પછી ચા આપવાની બરાબર એક ચા આપણે લેવાની પછી પીવાની હાથ થોડી નજીક ખુરશી અભી હા ખુરશી નજીક લઈ લો ટકો પછી કોને ચા પીવી છે અરે ના આમને તે કોણ હાલતી એ રૂપ છે હાલ ને મેળાવતા નોર્મલી બે હું કહું એટલે હાલ માં ફૂલ પ્રેમ બે હજાર લીધું છે ગાઈઝ અમે આયા હતા અહીંયા સ્ટુડિયો પરથી અંદર જઈને તો મતલબ બ્લોગ લેવાનું જ ભૂલી જઈ હવે અમે અંદર કારમાં બેસી ગાડીમાં હવે જઈ રહ્યા છીએ અમે શૂટિંગ કરવા જઈ રહ્યા છીએ અમે હા ગોદા શું શૂટિંગ કરે છે તો ગાડીમાં બેસી જઈએ અમે તો ગાઈઝ અમે ગાડીમાં બેસી ગયા છીએ અમે જઈ રહ્યા છીએ શૂટિંગ કરવા માટે આપ સર્વ નિહાળી રહ્યા છો અમારા શૂટિંગને અને શૂટિંગ ટૂંક સમયમાં હવે તમને દેખાડવા જઈ રહ્યા છીએ કરો હું કેવી લાગુ છું સાડીમાં કમેન્ટ કરજો તો ગાઈઝ અમે આવી ગયા છીએ અહીંયા મેલડી માતાનું મંદિર છે ત્યાં અહીંયા થોડો કટ લેવાનો છે અહીંયા શૂટિંગ દેખો જય મેલડીમાં કમેન્ટમાં લખજો હો જય મેલડીમાં મંદિર છે મેલડીમાંનું અરે પીવાનું પાણી છે હા ફાઇનલી મેં અહીંયા આવી ગયા છે મેં કહી દીધું પાટણ ત્યારે ડેમ છે ડેમના પાછળ મંદિર છે મેલડી માતાનું મંદિરનું અને ગીત મેલડી માતાના ઉપર છે ગીત એટલે મેલડી માતાના મંદિર આવીને અમે શૂટ કરવા આવી રહ્યા છીએ જય મેલડીમાં લ્યો તમને સારી ડિટેલ આપી દીધી પેલા અમને ગરમ ગરમ પાણી છે મેલડી માતાજીનું મંદિર છે જય મેલડીમાં આ બધા લોકો અહીંયા બેઠા છે આ મારા કેમેરામેન છે અને નમસ્કાર મિત્રો, હું છું નિકુલ ભાડિયા અને તમે જોઈ રહ્યા છો કે આપણે અહીંયા મેરડીમાના મંદિરે શૂટિંગ કરવાયા. મારી પાછળ તમે જોઈ શકો છો કે મેરડીમાનું મંદિર છે અને પાટણની અંદર બહુ પ્રખ્યાત મંદિર છે માતાજીનું. અને મારી સાથે ઘણા બધા આર્ટિસ્ટો છે પણ એમાં લીડ રોલમાં છે ભારતી રાવળ અને બીજા મારા ખાસ પરમ મિત્ર અને ભાઈથી પણ વધારે મારા વિકીભાઈ રાજપૂત. ચેનલને સબસ્ક્રાઇબ કરજો, ફોલો કરજો અને શેર કરજો અને કમેન્ટ કરનારા ના ભૂલતા. બરોબર, મેરડીમાનું સોંગ છે વિડિયો પાટણ. અને મારી સાથે અમારા જન્નત સ્ટુડિયોના ઓનર અમારા નિકેશભાઈ પ્રજાપતિ અહીંયા બહુ સારું મારી સાથે કામ કરી રહ્યા છે. અને બીજા પણ મારા ખાસ પરમ મિત્ર મારા રફીકભાઈ પઠાણ પણ અહીંયા છે. બરાબર, બહુ સારો રોલ અને બહુ સારી અમને કામ આપ્યું છે. અને મારી સાથે બહુ આમ તો ક્યુટ બેબી કહેવાય છે અને ઉપનામ અમે આપ્યું છે એવા અમારા મેકઅપ મેન દર્શનાબેન. ક્યુટ બેબી એકવાર કહી દો તમારું નામ શું? ક્યુટ બેબી. ક્યુટ બેબી. તો જોતા રહેજો, ટૂંક જ સમયની અંદર આ સોંગ આવી જશે. બરાબર. અને અમારા ખાસ પરમ મિત્ર અમારા ભાઈથી પણ વધારે અમારા સાથ હંમેશા માટે હોય છે અમારા શુભમભાઈ પડી. બરાબર. અને અમારા વિક્કીભાઈના મિત્ર અમારી સાથે જ છે. એ પણ બહુ સારો રોલ કર્યો હતો, અમને બહુ સપોર્ટ કર્યો છે. તમારો દિલથી આભાર. અને આગળ વ્લોગ જોતા રહેજો, હજુ ઘણી ઘણી જગ્યા તમને બતાવવાની છે. જય માતાજી. જો અહીંયા શૂટિંગ ચાલુ છે. અમે પાટણની અંદર આવ્યા છીએ એક દુકાનમાં જ્યાં થોડું મતલબ શૂટ લેવાનું છે સોંગ માટે. ગાઈઝ હવે મારું પ્રોપર શૂટ પૂરું થઈ ગયું છે. હવે અહીંયાથી હું જઈશ ઘરે. અહીંયાથી મને નિકુલભાઈ છે. હા, મારું પતિ ગયું તમાર છે. તમારે પેલું સાઈડનું સીન લેવાનું છે ને એટલે તો અહીંયાથી હું જઈ ડેપોમાં જઈને સરસ બસમાં બેસી પછી ઘરે. તો હવે મળી આવતા વ્લોગમાં. જય માતાજી.
મને ડેપોમાં મૂકી દો. ગાઈઝ હવે મારું પ્રોપર શૂટ પૂરું થઈ ગયું છે. હવે અહીંયાથી હું જઈશ ઘરે. અહીંયાથી મને નિકુલભાઈ છે. હા માર પતિ ગયું તમાર છે. તમારે પેલો સાઈડનો સીન લેવાનો છે ને એટલે તો અહીંયાથી હું જઈ ડેપોમાં જઈને સરસ બસમાં બેસીને પછી ઘરે. તો હવે મળીએ આવતા વ્લોગમાં. હા બાય, જય માતાજી.